હે, તમે લોકોએ રફલ સ્ટીચ કર્યા કે નથી કર્યા? નથી કર્યા તો ટ્રાય કરી લેજો. ઓકે. હાય, હું કૃપાલી ધંધુકિયા, ફેશન ડિઝાઇનર, તમારા માટે આજે પાછી જ એક એવી નવી ટ્રીક અને ટિપ્સ લઈને આવી છું કે જે તમારા ફેશનના નોલેજને ઇમ્પ્રૂવ કરશે અને એ તમારા ડ્રેસના ફિનિશિંગને બેટર ને બેટર સારું બનાવશે. ઓકે, તો ચાલો આપણે જોઈએ એ ટ્રીક કઈ છે. ડન. સી, ફેશનના ડ્રેસીસમાં મોસ્ટલી આ રીતે કવમાં ડબલ ફોલ્ડ કરવાનું થતું હોય છે. જો તમારે કોઈ બી જગ્યાએ કવમાં સ્ટિચિંગ લેવાનું છે, તમારું કટિંગ જ્યાં જેવી રીતના બી છે, તો ત્યાં એની નીચે આવી રીતના પેપર રાખવાનું છે અને એની ઉપર આ રીતે ફેબ્રિક રાખવાનું છે. હવે તમારે કોઈ બી કવવાળા શેપમાં સ્ટિચિંગ કરવાનું છે. હું જો કવમાં આ લાઈન ડ્રો કરું છું અને પછી હું સ્ટીચ કરવાની છું. ડન. હવે આ જ લાઈનમાં કવમાં હું સ્ટીચ કરીને દેખાડું છું તમને. હવે આ સ્ટીચ કરીને તમારે એ જ પ્રોપર શેપમાં, તમે એ પહેલેથી શેપ કાપેલો હોય તો પેપર તમારે કટ કરી નાખવાનું છે. હું પેપર અને ફેબ્રિક એ જ રીતે એ શેપમાં કટ કરી નાખું છું. ડન. આ રીતે સ્ટિચિંગનો આપણો આખો કવ રેડી થઈ ગયો છે. હવે આ પેપરને તમારે આવી રીતના પલટાવી દેવાનું છે આગળ પ્રોપર. આ રીતે અહીંયા ડબલ ફોલ્ડ થઈ ગયું છે. હવે પેપર રાખીને જ તમારે અહીંયા એક સ્ટીચ ફાઇનલ કરવાની છે. હવે આ પેપરને બસ કાઢી નાખવાનું છે તમારે. આ રીતે આમ કરશો એટલે નીકળી જશે. સી, એક બી ક્રીઝ વગર આખી પટ્ટી ફોલ્ડ થઈ છે આપણી આગળ અને પાછળથી, જોઈ શકો છો તમે. અને જો આવી જ ફેશન ડિઝાઇનિંગને લગતી ટ્રીક અને ટિપ્સ જાણવા માંગતા હોય, શીખવા માંગતા હોય તો આજે જ ફોલો કરી દો કૃપાલી ધંધુકિયા ફેશન ડિઝાઇનરને, એટલે કે મને. અને જલ્દીથી આ વિડીયો તમારા ફેશન ડિઝાઇનર ફ્રેન્ડને શેર કરી દો. થેન્ક યુ. બાય બાય.